હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું સરોજ અને તમારા સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આલુ પરોઠા બનાવીશું. તો આલુ પરોઠા બનાવવા માટે મેં થોડા બાફેલા બટેકા લીધા છે. તો એને સરસ રીતે મેશ કરી લઈશું. પછી તેમાં બધા મસાલા એડ કરીશું. સૌપ્રથમ મેં આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ અને છીણેલું ચીઝ, થોડા ઝીણા સમારેલા કાંદા લઈશું. મેં કાંદા થોડા અગાઉથી સુધારી તેને મીઠાવાળા કરીને રાખ્યા હતા. પછી તેમાંથી પાણી કાઢી અને પછી કાંદા એડ કર્યા છે. કાંદા એડ કરી પછી તેમાં થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. પછી આપણા ઘરના મસાલા જેમ કે થોડી હિંગ એડ કરીશું. પછી તેમાં થોડો ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી થોડું મીઠું એડ કરીશું. મીઠું આપણા ટેસ્ટ અકોર્ડિંગ જ નાખશું. પછી તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરીશું. તેમાં બધા મસાલા નાખીને સ્ટફિંગને મિક્સ કરી લઈશું. હવે પરોઠા બનાવવા માટે થોડો ઘઉંનો ઝીણો લોટ લઈશું. પછી તેમાં થોડો મેંદો એડ કરીશું અને તેમાં ટેસ્ટ મુજબ આપણે થોડું મીઠું ઉમેરીશું. પછી તેમાં થોડું મોણ નાખીશું અને આ લોટમાં તમે અજમો પણ નાખી શકો છો જો બધાને ઘરે પસંદ હોય તો. પછી આ બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું. પાણી એકસાથે નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું તો એકદમ સરસ અને સોફ્ટ લોટ તૈયાર થશે. આ રીતે સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે. પછી એક રોટલી વણી અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ તેના પર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે આપણે સ્ટફિંગને બરાબર બધી સાઈડ એકદમ સ્પ્રેડ કરી લઈશું અને પછી તેના ઉપર આપણે થોડું છીણેલું ચીઝ એડ કરીશું અને તેના ઉપર આ રીતે બીજી રોટલી મૂકી અને તેને થોડું પ્રેસ કરી લઈશું. આ રીતે તૈયાર કરી અને આલુ પરોઠાને આપણે બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી શેકી લઈશું અને તમે આમાં તેલ કે બટરનો ઉપયોગ કરી શકો છો. આલુ પરોઠા ઉપર તેલ નાખી અને આપણે તેને એકદમ ધીમે આંચ પર શેકીશું એટલે એકદમ બ્રાઉન કલરના થશે અને એકદમ ક્રિસ્પી થશે. અને પછી શેકાઈ જાય બંને બાજુ એટલે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આલુ પરોઠા રેડી થાય એટલે તમે તેને દહીં સાથે યા તો તીખી ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો. બાય બાય. હવે મળીશું નવી વાનગી સાથે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.